ચાલો હવે આપણે આખું વર્ષ લસણ કેમ રાખવું એ હું તમને બતાવીશ. તો આ રીતે આપણે લસણ લઈ લીધું છે. તો જો આ રીતે આપણે આ લસણ બધું મેં ચોખ્ખું કરીને રાખેલું છે. અને આ લસણ આ ઉપરનો ભાગ હોય ને એ થોડોક રૂસિયા કાઢી લેવાના. અને આ ભાગ આપણે જે રીતે લસણ ની કળી હોય ને એમાં ટચ ના થાય તે રીતે આપણે ચોખ્ખું કરી લેવાનું. મેં બધું લસણ ચોખ્ખું કરી લીધું છે. તો જો આ રીતે આપણે ક્યાંક કળી બગડેલી હોય તો આ રીતે આપણે એને કાઢી લેવાની છે. જો બગડેલી અને આ વસ્તુ આપણે લઈ લઈશું. તો હવે આ લસણ આપણે રખિયા આની અંદર રખિયા મેં નાખેલી છે એમાં આપણે આ ક્લિયર કરી દઈશું લસણનું. ચલો આ રીતે આપણે એક લેયર લસણનું કરી લીધું છે. અમે માટીની માટલી લીધી છે. હવે આપણે એક લેયર ઉપર કરીશું રખિયાનું. આ રીતે રખિયા મેં ગામડેથી મંગાવી હતી. સિટીમાં તો આ રખિયા મળતી જ નથી કે. હવે આપણે ઉપરથી આ રીતે રખિયા નાખી દીધી છે. હવે આપણે એની ઉપર બીજું લેયર કરીશું. આ પદ્ધતિ એકદમ વધારે જૂની છે, કારણ કે પેલા આપણે દાદા દાદી વાળી વખતમાં આ રીતે કોઈ પણ કઠોળ કે લસણ કે આખું વર્ષ સાચવવું હોય તો આ રીતે એ લોકો કરતા હતા. અને આ એકદમ પરફેક્ટ રીત છે. આમાં બહુ સરસ વસ્તુ રહેશે. આ લસણ તમને આખું વર્ષ બહુ સરસ રહેશે. આમાં ભેજ કે કોઈ વસ્તુ લાગતી નથી. તમે પાણીની નાની માટલી હોય તો એ પણ તમે લઈ શકો છો. આ રીતે તડકે તપાવી અને ચલો આ રીતે આપણે જો લસણ બધું ગોઠવી દીધું છે. હવે ઉપરથી આપણે રખિયા નાખી દઈશું. આ રીતે લસણ દેખાય ને એ રીતે આપણે રસિયા નાખી દેવાની છે. રસિયા મેં ચારી અને કમ્પ્લીટ કરી અને રાખી હતી. ચલો હવે આપણે આ રીતે જો બધું એકદમ રખિયાથી કવર કરી દીધું છે બધું લસણ. હવે આપણે આની ઉપર કોઈ કપડું કે કાણા વાળું કોઈ વાસણ ગમે તે આ રીતે ઢાંકી અને રબર કે કોઈ દોરી બાંધી અને આ રીતે આપણે કોઈ પણ હવા ઉજાસ વાળી વસ્તુ હોય ત્યાં આગળ આને રાખવાનું. બીજી રીતે આ રીતે પણ એકવાર વિડીયો મૂકેલો છે કે આ રીતે કોઈ પણ ન્યૂઝપેપર હોય એની અંદર આ કોથળી બનાવી દીધેલું છે. 3 થી 4 મહિના પહેલા મેં આ ભરેલું છે લસણ. જો એકદમ બહુ સરસ છે. એવું ને એવું લસણ રહેશે આ રીતે પણ આ રીતે તમારે ચોમાસામાં થોડીક હવા લાગવાનું બીક રહેશે. એટલે તમે આ રીતે રાખશો તો આખું વર્ષ તમને કોઈ ટેન્શન નહીં રહે લસણ બગડવાનું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.